બોટાદ જિલ્લાના હળદળ ગામે ગત 12મી ઓક્ટોબરે ગેરકાયદેસર રીતે યોજાયેલ મહાસભા દરમિયાન પોલીસ પર થયેલા પથ્થરમારાના ગંભીર કેસમાં પોલીસને એક મોટી સફળતા મળી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધારો પૈકીના 2 આરોપીઓ રાજુ કરપાડા અને પ્રવીણ રામની અમદાવાદથી ધરપકડ કરાઈ છે. બોટાદ પોલીસની ટીમ બંને આરોપીઓને અમદાવાદથી ઝડપી અને બોટાદ લઈને આવી. આ કેસમાં અન્ય 20 જેટલા આરોપીઓ ફરાર હતા, જેમાંથી આ બંને આરોપીઓને પકડી લેવાયા છે. હળદળ ગામે 12 ઓક્ટોબરના રોજ ગેરકાયદેસર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન પોલીસે જ્યારે કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ટોળાએ પોલીસ કર્મચારી પર પથ્થરમારો કર્યો, જેમાં કેટલાક પોલીસ કર્મચારીને ઈજા થઈ. આ મામલે બોટાદ પોલીસે રાજુ કરપાડા અને પ્રવીણ રામ સહિત કુલ 85 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. પોલીસની સઘન તપાસ અને કાર્યવાહી બાદ અત્યાર સુધીમાં 85માંથી 65 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. આ 65 આરોપીઓ પૈકી 18 આરોપીઓ હાલમાં રિમાન્ડ પર છે, જ્યારે 47 આરોપીઓને જેલ હવાલે કરાયા છે. લાંબા સમયથી ફરાર ચાલી રહેલા રાજુ કરપાડા અને પ્રવીણ રામની ધરપકડ બાદ હવે આ કેસમાં અન્ય 18 આરોપીઓને પકડવાના બાકી છે.